વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, જીમેલ આ બધું પણ હેક થઈ રહ્યું છે. જી. તો એનું શું કારણ છે? ફર્સ્ટ થિંગ પાસવર્ડ, સેકન્ડ થિંગ લિંક ક્લિક્સ. ઓકે. બહુ જ ઇઝી વસ્તુઓ છે, બહુ જ ઇઝી વસ્તુ. આ કંઈ કશું કોમ્પ્લિકેટેડ છે જ નહીં. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, જીમેલ, કોઈ પણ સોશિયલ મીડિયા હેક થવું એ કોઈ રોકેટ સાયન્સ નથી. એ પર્ટિક્યુલર કંપની ઓન કરવા વાળા વ્યક્તિઓ છે ને, એમની પાસે સિક્યોરિટી બહુ ટાઈટ છે, બહુ હાઈ લેવલ સિક્યોરિટીઝ છે. એટલે તમારું અકાઉન્ટ હેક થાય ને તો એમાં તમે ક્યાંક ને ક્યાંક કોઈક ભૂલ કરી હોય, યા તો તમે પાસવર્ડ એક સેટ કર્યો હોય. જોજો જનરલી લોકોની એક ભૂલ હોય છે, તમારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ સેમ, જીમેલનો પાસવર્ડ સેમ, તમારા ફેસબુકનો પાસવર્ડ સેમ, બધો પાસવર્ડ એક જ રાખે. ઓકે. એક મીડિયમ મેં હેક કરી લીધું, એક પાસવર્ડ મારી જોડે આવી ગયો, એનો મતલબ મારી જોડે બધા જ આવી ગયા. ઓકે. હવે સિમ્પલ ક્વેશ્ચન હું તમને કરું સામો, કે મેં તમને ગૂગલ ડોક્યુમેન્ટ મોકલ્યું, ઓકે. બરાબર? ગૂગલ ડોક્યુમેન્ટ તમે ઓપન કર્યું. હમ. એક ગૂગલ ડોક્યુમેન્ટની જોડે મેં એક લિંક અંદર પેસ્ટ કરીને રાખી હતી. જેવું તમે ગૂગલ ડોક્યુમેન્ટ ઓપન કરો તો તમારું જીમેલ લોગિન પૂછે, ઓકે. અને સ્ક્રીન જીમેલની જ આવે, પણ પાસવર્ડ અને આઈડી બંને મારા સુધી આવી જાય, મને મળી જાય. રાઈટ. સમજ્યા તમે? હવે એ જ પાસવર્ડ હું તમારા ઇન્સ્ટાગ્રામમાં યુઝ કરું, ફેસબુકમાં યુઝ કરું, જીમેલનો, તો તમે જ મને આપી દીધો. રાઈટ. તો એ મારા માટે ઇઝી થઈ ગયું. દેન હું તમને વોટ્સએપ પર એક લિંક મોકલું છું, રાઈટ. એ લિંક તમે ક્લિક કરો છો, અને એ લિંક જ એટલી ઇફેક્ટિવ છે કે તમારા બધા સોશિયલ મીડિયા કે પછી તમારા જેટલા પણ ડિજિટલ પેમેન્ટ્સ છે બધા સુધી હું પહોંચી શકું.